હલો. હાલો ભુવા હતા બોલો. હા, બોલો બોલો, કોણ બોલો? એ ફોન આવ્યો હતો તમને? હા, ઓલા ભાઈ નો હમણાં તો એ ઓલે મોટર બાબત નો. હા જો ઈ જ બોલું. હા, બોલો બોલો, શું હતું? હવે મોટરમાં બે ભાઈઓની હૈયારી મોટર છે. હા. વાયુ ન હા. હવે બાપુની વાય છે. હા. હવે એમાં હારું હું પાણી વારવા જાઉં ને હા. ત્યારે જ મોટર ભરી જાય. હા. હવે એનું કારણ શું છે તો તમને વાયા વાયા ને કે ભાઈ ભુવા તાનું કામ સારું છે. હા. બાકી ઘણા ઠેકાણા અમે ફરી લીધા પણ હવે જો તમે એમાં કંઈક આમાં લાઈન અમને બતાવો. હા. આવું છે ભુવા હતા બધું. બરોબર, કેટલોક ટાઈમમાં ભરી જાય ને શું થાય? બસ ચોથું પાણી છે હા. અમારો વારો આવે. હા, બરોબર. કા બંબો ભાંગી જાય, મોટર હા. ભરી જાય. હા. એ કંઈક ને કંઈક થાય. બરોબર. મોટર નવી નાખી લીધી, હા. બંબાના હાંધા કરી લીધા, ટાટરું બદલાવી લીધા. હા. હા. ઓહ. બધું કરી લીધું અમે. બરોબર, તો કેટલાક ઠેકાણે જોવું રહ્યું હતું ક્યાંય? જોવરાવમાં તો ઘણા ઠેકાણે જોવરાવ્યું હતું પણ અમારું મન નો માન્યું એમાં ભાઈ લાગત તો બધી એટલું સરખું ન હોય. હા. પછી હા. તમારે એક વાયા વાયા નામ સાંભળ્યું કે ભુવા હતા બહુ જોરદાર છે એ કે. હા. હા. અને તમે ન્યા વયા જાવ એટલે તમને ફોન આવ્યો હતો ને. હા, એ ભાઈ નો ફોન આવ્યો હતો. હા, એ કે તમારે એક જ ટકો થાય એ કે. હા. હા, કઈ વાંધો નઈ. હવે તમારું છે ને હરખું આવી ગયું. અરે વાહ અને રે વાહ ભુવા હતા. તમે છે ને હવે ઠેકાણે ભોગી ગયા, સમજાઈ ગયું. રેડી 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 બસ અમારે ઈ જ હવે જોતું હતું. જો તમે ચાલુ રાખો ને તો હું જક જોઈ લઉં. હા હા બે હા ભલે દાણા ભલે નાખીને ચાલુ. રેડી. હા ચાલુ રાખ્યું હો. હે વીજળીમાં નાનો છુટકારો કરી દેજે આ ગોઠિયું નો. જય હો. અને જો હવે હેરાન ન થવા જોઈએ. હે વીજળીમાં નગર છે ને તારી લાજ જાહે હો અને કોઈ કનેક્શન નહી લઈ તારું. બસ હરખીથી ભલામણ કરો ભાઈ. હા, એ વીજળીમાં હવે ભાઈ તમારે ત્યાં વાયુ ને કાંઠે સબસ્ટેશન છે? હા ભુવા હતા. પછી પીપરો છે વાયુ ની પાહે? હા જય હો ભુવા હતા હા હા. અને ઉગમણી બાજુ ઓયડી છે. હા ઓયડી છે. રેડી. હા 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 હા. હવે આમાં છે ને થોડું કેવરામણ છે ભાઈ. તમારે સારી વાહ રીતે ભુવા હતા. આ તમે મને લાવી દીધો પરસો. હ રેડી હવે જે રેડી તમારે રેડી સપ્ટેશન છે ને હા. વાયુ ના કાંઠે હા. એના સાયા ભાગમાં મોટર તમારી આવી ગયેલ છે ઈ. ઓહો તો એનું અને ઓયડી જે છે ને તમારી ઓયડી હા. એને આથમણો જે તમારી દિવાલ છે ને હા. ન્યા મેલા દાટેલા છે. ઓહો. હમ. તો હવે એનું કરવું હું ભુવા હતા અમારે. અને જે તમે પીપરે મોટર નો તમે નાળો બાંધેલો છે. પાકું હા હા પીપરે બાંધી ને બંબો ત્રાહો થઈ જાય હતી. હા એ પીપરે નાળો નહી બંધાય મોટર નો. હા એટલે પીપરામાં ખરું કઈ? નહી પીપરો છે ને મુંજાય મોટર નો હોયલો બાંધો હોય ને નાળો ઘરે ફાંહો આવી જાય હા ગરફા આવી જાય. હવે એ અમને ખબર નય અમે તો અહીંયા તાણી નાળો બાંધી દઈ. એડી ઈ હાલે ખેરે અમે હાલે ખેરે નાળો બાંધી પણ હવે આ તો અમને ખબર ન હોય કે મુંજાય. હા. એટલે આ તમારું થઇ જાહે બધું રેડી પણ હવે એમાં થોડીક વિધિ કરવી જો હો. એટલે વિધિ એટલે જો અમારા બાપુ છે ને હમ. વિધિમાં ટૂંકમાં કરજો બાપુ જરીક નબળો હે. ટૂંકમાં આપડે એવું કઈ નથી આ તો આ તમે ફીન થાકીને મારી પાસે આવ્યા એટલે આ તમને કરી દઉં બાકી હું આવું કરતોય નથી. અને હું હા નવરોય હા ન હોય ભાઈ આ તો અરે કે બહુ નહીં હેરાન થયા. હેરાણ એટલે અમે કેટલા પાસે ગયા પણ એ કોઈ અંગારો આવ્યો જ નહીં. હા નો આવે આ વસ્તુ જ એવી છે આ બહુ એક ખતરનાક. એક ઠેકાણા તો અમે ગયા ને હા એ કે મોટરી બાંધ દેજો દોરો હા. તો બંબો ભાંગી ગયો. હા ઈ નો આમાં છે ને ટાણે મારા જેવા તો અમુક જ હોય બાકી છે ને હલાડે ચડાવી દઈ. હા ઓ ગરડે ચડાવી દે ભુવા હા હતા. હા હા હા. આમાં તો બઉુ ધ્યાન રાખવું પડે તો હવે તમે વિધિ એટલે નું એમાં છે ને મારા જેવા ચોખા તો અમુક જ હોય. નહીં નહીં એ તો સો હા ટકા. તો હવે તમારે વિધિમાં જો શું ફૂંકાય તો વિધિ કરવી પડે થોડીક આ બધી અને એમાં થોડોક માલ ની જરૂર પડે લેવો પડે. એટલે તો તમે માલ લખાવી જ દો અટાણે.
હા માલ લખાવી દઉં, તમે લઈ રાખો ને પછી અનુકૂળતા ઈ તમને હું કહું કે આ દી હું આવું. પણ તો એક કામ કરો, તમે મને માલ લખાવી દો. હા તે ઉભો હા એક જ મિનિટ, ઓલાને કહું ભાઈ એક બોલપેન ને કાગળ લઈ લે, ભૂવા હતા માલ લખાવી દઈ. હાલો હવે તમે છે ને હમ લખાવો નિરાંતે હાલો. હવે ને આપણે નાનું એવું હવન કરવું પડશે. હવનમાં તો હવનમાં ભૂવા હતા અમારે એક તકલીફ થાય હવન હા કરશો તો હા માણસો નહીં ભેગા થાય. માણસો આપણે કરવાય નથી, વધીમાં વધી 5-6 જણો નહીં. કારણ કારણ કે ભૂવા હતા ને અમી ત્યાં મોટર કાઢવા કોઈ ખુશી નથી, કડ્યું ભાંગી નાખ્યું. હવે તમારે બધું વયું ગયું સમજી લ્યો, હા ખાલી 5 જણાને ત્યાં રોકાવાનું છે. 5 જણાને. હા હા તો હું પાંચ જણાનું કંઈક કરશું હાલો. હા તો હું તમને માલ લખી દઉં, એ લખી લ્યો. હા હાલો બોલો, એટલે લખતો જાઉં. 10 બાજોટ. 10 બાજોટ. હા હા હા. પછી 10 થાપણ, એમાં લીલું લાલ બધાય આવી જાય, તમે ત્યાં કેજો. 10 માં બધાય. હા એ 10 થાપણ ત્યાં કેજો ને. એટલે આપી દે. હા હાલો 10 થાપણ. પછી હવામણ કઠોળ, હવામણ અડદ, હા હવામણ મગ, હા હારા બાસમતી ચોખા 120 વાળા કિલો હવામણ, હા તુવેર દાળ હવામણ, હા જવાર હવામણ, એવા હા 7 ટન હવામણ. 7 ટન હવામણ. હા પછી 1.5 મણ કાજુ બદામ. એટલે કાજુ બદામ તો થોડા લઈ તો ભાવ વધુ છે હો. ભાઈ તમારે એ આમાં છુટકારો કરવો પડે ને, આવું હાવ ઓછું તમને લખાયું મેં. એવું છે. હા હા ઓછું જ છે આ, બાકી એટલે મારું હું ખાંડિયુંમાં હોય. નહીં તો લખાવો હાલો ફુવા હા ચાલો હા લખાવા હા લખાવો હાલો. હવામણ કાજુ બદામ પિસ્તા ખજૂર એ હમ બધુંય. હમ હમ. પછી 10 કિલો લવિંગ, તજ. 10 કિલો એ બે મિક્સમાં લઈ જાય કે નોખ નહીં નોખા. નહીં એવો નોખા. નોખ નોખા. એલચી લવિંગ ને તજ. પછી ફળ ફૂલમાં કઈ. ફળ ફૂલમાં લઈ લેજો ને 20 ડઝન કેરા. 20 ડઝન કેરા. હા બીજું. પછી તો બીજું બધું 10 કિલો લઈ લેજો એટલે ડાયડમ ઓછું. આ તમને હવે ઓછું લખાવું. નહીં માપી જ લખાઈ જો એ પાછો ખમે એમ નથી ને. હા હા કઈ વાંધો નહીં. પણ ભુવા હતા રેડી થઈ જવું જોઈએ આ બધા ખર્ચા કરી. હા કારણ કે અમે તો ત્યાં ખર્ચા કરી લીધા. હા અને તમારું નામ સાંભળ્યું અમારું આખો તમે એમ કીધું કે સપ્રેશન પીપરો એ બધું મને હાસું પડ્યું. નહીં હાસું હોય તો જ ભાઈ, મારે અહીંયા બધે લાઈન થતી હોય ને. નહીં એમાં તમારે 100%. રેડી. પછી મારી રેડી. જોડું લઈ લેજો, ધોતિયાનો જોટો. ધોતિયાનો જોટો. હા 2 જો હે કે 1. નહીં હો જોટો. જોટો હાલો એ ધોતિયા જોટો. હા પછી 2 માર્યું જોડું ભૂવા હતા ને પેરામણી કરવી પડે તમારે. હા હા તો ઈ માપતાલ નો કેમ મેળ કરશું અમે. એ કાપડ લઈ લેજો ને, કાપડ સારું લઈ લેજો. કાપડ સારું લઈ લઈએ. હા ત્યાં લેવા જાવ ત્યાં નકર મને ફોન કરજો, હું કહું ત્યાંથી લઈ જાઉં. આ તો વાંધો ને હાલો એ બધું લેવા જાઉં ને એટલે તમને ફોન કરશું. હા તમે અને તમારી ઉભા રીતે રહેજો, હું સંપલ નું જરા જોતા મારા સંપલ કેવા છે, હાલે એવા છે કે નકર એ લખાવી દઉં ભેગા. ભાઈ સંપલ ને ખારી જોર લઈ લેતો ને. સંપલમાં માપતાલમાં કે એ ફોન કરાવું. નહીં ઈ તમે 7 નંબર ના લઈ લેજો. 7 નંબરના. હા એ થઈ રહે. ભુવા હતા તમે લઈ લ્યો. હમ એના સામે વાંધો ભવર સેલું ને પેલું છે આ હવે અમે થાકી ગયા. હવે તમારે આમાં જોવા પૂરતું જ ન રહે, તમારે મોટર કાઢવાની ન રહે. ઓ વાંધો નહીં નકર શું છે આમાં હા એટલો ખર્ચો કરી હા અને જો અમારું સફળ ન થાય. નહીં તમારું હુસતું થઈ જ ગયું. એમ. હા તો જ હું તમને લખાવું, હુસતું થાય એમ હોય તો જ, નકર ગરડા થોડો ચડાવું. તો હવે આપણે રાખવાનો કઈ કાર્યક્રમ. આ અંધારો મંગળવાર, અંધારીયો મંગળવાર નું આવે આ સેટિંગ. તો આ તો અંધવારીય મંગળવાર આવે તો અંધારિયામાં જ થાય ને. હા એટલે અંધારિયાનું કારણ શું ભુવા હતા. એમાં તમને ખબર ન પડે, એટલે મેલાન હોય બધું કાઢવું પડે. હા અને એક પતકારું લેવું જોઈએ. પતકારું તો મળી જાય. હા એ મળી જાય પતકારું.
હા હા પછી એમ બને વહેલું રાખ્યું તો અંધારીઓ મંગળવાર તો ઘઉંનો લોટ જો હે 5 કિલો પુતરા બનાવવા દો. ઘઉંનો લોટ હા તો એ તો દરાવીને ઘેરથી દરાવીને હાલે ને. હા હા એ હાલે. તો હવે ભુવા હતા મારું કેવું એમ છે હમ આ તમે બધું કર્યું હમ પણ જો બધું મેળે મેળે આવી જાય ને હમ તો સારું ન કરે અમારી કડ્યું હવે ભાંગી ગયો. તો મજા કરો તમે, હવે તમે ઠેકાણે પૂગી ગયા. એમ હા ઓ રેડી ઠેકાણે પૂગી ગયા હોય મને કહેતા હતા તમે કે એક ફેરી જ્યાં જઈ આવો ખોટા હેરાન હા સૌમાં હા કે હા હા આ છઠ્ઠું હાથમું પાણી હાલે. હા જો આવું એક પા ભાઈ ના હતું. હા ઈ આવો જ ગોદે ચડ્યો તો. હા અટાણે એની પાસે જમીન નથી લ્યો. હાવ નવીરો થઈ ગયો લ્યો. ઈ નો હારું થઈ ગયું એને. જમીન જ નહીં નહીં. તો ઈ જ આમ તમે ત્યાં ગયા તા હા તો સારું જ ને. હા જો એને હાવ ખટખટ જ વયું ગયું. મોટર વહી ગઈ, જમીન વહી ગઈ, બધું વહી ગયું. લ્યો હા ઈ મજાનો ભુવા હતા. આ હા કરતા ઈ સારું. હા ઈ હાવ બિસાડો તો અટાણે મસ્તી રખડે લ્યો. બધી ઝંઝટ વહી હા ગઈ. તમને ભેગો છો તો ઈ હા એ તો મને ભાઈ ભગવાન માને. એમ હા તમે આયા છો તો તમારે ઘણા કામ કરવાના છે. ઘણા ને ઓલું છે. બહુ જાહેરાત નો કરતા. આ તો ઓલા હા ભાઈ નો ફોન આવ્યો હતો એટલે તમારું ગોઠવાઈ ગયું. નહીં નહીં એ તો અને તમારું સંબંધી હતો. તમારું આયરખું આવ્યું. ઈ કહેતા હતા એ કે એની પાસે ટાઈમ જ ન હોય. હા તો આ તો કે આપણે સંબંધની લીધે કે હું તમને હા મેળ હા કરી દઉં. હા હા પછી હું છે મારા બાપુ છે ને ભોરા છે એને બિચારા કંઈ ખબર ન પડે. હું કા બાપુ બિછોડે મરાઈ જાય. હા ભાઈ એ તો કઈ હા મહિનામાં 4 વાર ભરી જાય તો થોડું હાલે. અરે દાવા દે નહીં. અટાણે વાયર નો ભાવ કેવો છે. અરે દાવા દે નહીં. હા 2000 રૂપિયા વાયર ના કિલો ના છે. હવે 5 ની મોટર બાંધે તો 3 સાડા 3 કિલો વાયર આવે તો કઈડો રૂપિયો થયો. અરે દુનિયાનો રૂપિયો. હા એટલે હવે તો તમે હવે એ બધું ભૂલી જાઓ. હા અને આ બધું મેં લખાયું ને એ બધું લઈ લ્યો. બધું લઈ લઈ અને હું મારી લઈ લઈ. હા મંગળવારે કેટલા વાગે આવો તમે. મંગળવારે રાતે 10 વાગે પ્રોગ્રામ ચાલુ કરવાનું થાય આપણે ત્યાં વાવને કાંઠે. હા હા બધે માલ ત્યાં પુગાડી દેજો. બાજોટ હા ના તેન હા આંબાના પાન. અજમેટ ના હા ફૂલ હોય છે ને અજમેટ ના ફૂલ લખી નાખજો એમાં 100 ગ્રામ. 100 ગ્રામ હજી. હા અજમેટ ના ફૂલ. તો તમને તેડવા આવવા જો હે કે તમે તમારી રીતિ કે ગાડી નહીં હું મોકલી. મારી 4 વ્હીલ લઈને આવી જાય. હા લો પણ લો ત્યાં એક હા તકલીફ એક થાય. હમ 4 વ્હીલ સેટ નહીં જાય. કઈ વાંધો નહીં જ્યાં જાહે ત્યાં સુધી હાલ્યા જાહું ને આપણે ત્યાં ક્યાં. હવે એને ખબર ભૂવા હતા તમને એમ થાય ને કે મને હલવો. નહીં એવું આપણે હોય જ નહીં કઈ. ઓ વાંધો નહીં. હા આ બધું લઈ લો તમે લખાયું વ્યવસ્થિત હો. બધું કાલ હુમમાં છે અમે લઈ લઈ. હા હા તો હવે તમે પાછો ફોન બોન કરવાનો થાય. ફોન બોન હવે હું સેટ મંગળવારે કરી. હા હવે હું આમ જાઉં બીજે બાર. એવું છે. હા એટલે તો મંગળવારે હું આવી જાય. હમ રેડી ઝાર બેહે ને પેલા આ બધું બતાવવું પડે સમજાઈ ગયું. પછી નો હાલે ને. નહીં ઝારમાં આ કામ ન થાય. એ વાત સાચી છે. હા એટલે ઓલું નડે કે ન નડે હસીન. હું અરે ત્યાં ઓલું એક ઊંડલું મરી ગયું. હુંડલું મૂડલું તો નહીં નડે કઈ. એટલે એમાં શું છે ભૂંડનું આ કાલ રાતે ભૂંડનું મર્યું કે એ તો ઓલાને કહું લઈ જાય. એ તો ગમે એને કહેતો ને આડાવરું કરી નાખજો. એટલે શું છે કે ન્યાનું રહેણાંકનું હતું હો. હા હા એટલે એ કઈ નહીં હોય ને બદલું. નહીં કાલ મરી ગયું. નહીં ભૂંડલો ન નડે કોઈને. હોય તો વાંધો ન શું છે નહીં એકાદું આમાં છે ને આખું બીજું જ છે. એમ હા એ મેલાન બધું કાઢવું તો હે ત્યાં. આ ભુવા હતા શું છે ને શું છે એમને કીધો તો ખરા કાક કોઈ નહીં અહીંયા ઈ છે ને આ ભયંકર ઓયલું છે. હા આ તો સારું કર્યું તમે ટાણે આવી ગયા બાકી જીવ લે એવું છે. ઓહ હા તો ગધનું અમે મોટર કાઢતા હતા ને બંબો તૂટી ગયો ને મોટર ગઈ હતી તો અહીં અમારે રહી ગયા 3-4 જણા અમે. હા હમ
વાંગદરી મોટર વહી ગઈ. એ બંબો નવે નવો બંબો કેમ તૂટ્યો એ ખબર ન પડી. એ બધું આમાં હોય, તમને ખબર ન હોય ને. તમારે એક તો જમ્પર છે ને વાયુ બાજુ છે સડાવવાના, એ કોઈ દી નો રખાય. એ ભૂવા હતા એમાં તમે હાસા છે હો. એ આમાં અમી માન જંપર સડાવી વાયુને કાંઠે મી બાપુને કીધું કે આમ ન હાલે. હા એમાં તમે હાસા છે વાયુને કાંઠેથી આમ સડાવવું પડે. એ તો અઘરું છે બધું. હા નહીં ભૂવા હતા, જય હો તમારી. ઈ હા 100% વાત. હા હા લ્યો. એ કોઈ પણ સારો માણસ હોય તો સડાવી શકે, બાકી જંપર ને સડાવી શકે એમ કોઈ. જમ્પર નો સડાવ્યો કે એમ. હા હા ઈ 100%. અભળ સચમાં આવી ગયો હોય કે એવો માણસ તો ત્યાં જઈ જ ન હોગે. એમ હા એવું ખતરનાક છે ત્યાં તમારે પાડી જે. દે. હા એ બધું નાગફણીમાં રહ્યું તો હે ભરતીઓ, એને બધું ઓહ કાબુ કરવું જોઈએ. પણ તમે એક કામ કરો, હવે અમે ઠેકાણે આવી ગયા. હા હવે તમે ઠેકાણે આવ્યા. હવે તમે આ સપ્ટેશનનું કીધું કે આમ વાહણેથી તમે જંપર ચડાવો, હા એટલે તમે હવે મનનો કૂટલો ઉતરી ગયો. હા 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 તો હવે તમે મને કેટલી વાગે ફોન કરું? તમે છે ને મને કાલે સોમવાર છે ને, હા કાલે સાંજે ફોન કરી દેજો. કાલે બધા માલ ત્યાં પુગાડી દેજો. હમ એટલે અમે મંગળવારે રાતે 10 વાગે ત્યાં તમારે વાડીએ પૂગી જાવ. કેટલા જણા આવીશો? અમે 2 જણા આવીશું. 2 જણા. હા આ તો 2 ને 5 અમે, એટલે 7 થઈ ગયા ને. હા અને બટેટા હે છે ને લઈ લેજો હવા કમળ જેટલા. બટેટા હા બટેટા ઓલું અમે રહ્યા હોય તેથી હવન કરવું હોય તેથી કઈ ખાઈ ને, એટલે રાતે હા હા સૂકી ભાજી ને એવું માંડવી પાક ને એવું થોડું થોડું લઈ લેજો ને બિયાન. હા તે સારું કરો. અને હવે બીજું કઈ લેવાનું નથી ને? એ તમે પછી હું અમે ભૂલી જાય તમને એમ થાય. નહીં હવે બીજું કઈ લેવાનું નથી. આ એટલું લખાયું એમાં કઈ ઓછું ન લેતા હો. તમને મેં ઓછોમાં ઓછું લખાયું. નહીં નહીં નહીં, તો બાકી વાત મારી પાસે તમારે. ખાંડીઓ મોઢે હોય. આ તમને હવા મણ જ બધું લખાયું. હું બાકી હવા ખાંડી વિના મારું હવન ન થાય. નહીં નહીં નહીં, આ નબળા માણસનું ધ્યાન રાખ્યું હા તમે. હા કઈ વાંધો નહીં તમે ભાઈ. હવે તમે આ આખું આવી ગયું. હવે હા તમે મજા કરો. તમારે મોટર